અત્યારે વડોદરા શહેરની અંદર શું થયું છે કે વડોદરા શહેરમાં નોકરીઓ નથી, ફોરેનમાં બહુ નોકરીઓ છે. એટલે ઘણી ફોરેન કન્સલ્ટન્સીનું કામ, નોકરી અપાવવાનું કામ અને એવું બધું જે કામ કરવાવાળા લોકો શું છે, બોગસ વિઝા, બોગસ ટિકિટો, બોગસ નોકરીના એમ કરી અને બહુ લોકો જોડે છેતરપિંડી કરે છે. અત્યારે અમારી પાસે એક મુકેશભાઈ છે, એક સંતોષભાઈ છે, પછી આવા બધા 7-8 જણાની ફરિયાદો આવી છે. એમાં અમે એક ફોરેન કન્સલ્ટન્સીનું કામ કરવાના પાર્ટી સામે ફરિયાદ દાખલ કરી અને 50 લાખ રૂપિયા લોકોના પાછા અપાવડાયા છે. અને અત્યારે 5-6 જણની ફરિયાદ જે છે 30-40 લાખ રૂપિયા ગુમાવીને બેઠા છે. તમે આવા કોઈ પણ ફોરેનમાં નોકરી આપવાના કામમાં કોઈ બોગસ વિઝા મળી હોય, કોઈ બોગસ ટિકિટો મળી હોય, તમે પૈસા આપ્યાના પુરાવા હોય, એવું કંઈ પણ હોય તો આરકે ફાઉન્ડેશનમાં આવી જાઓ, એમ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરીશું, તમને તમારા ગયેલા પૈસા પરત પાછા અપાવડાવીશું. એટલે ચોક્કસ કન્સલ્ટ કરો આરકે ફાઉન્ડેશન અને આ વિડીયો વધુમાં વધુ વાયરલ કરો, શેર કરો, એટલે છેતરપિંડી બનનાર, ભોગ બનનારને દરેક જણને ત્યાં સુધી પહોંચી જાય. ધન્યવાદ.